આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય વિધાનસભામાં ખાલી પડેલી 8 બેઠકોની પેટા ચૂંટણી માટે આજે સવારે 7 વાગે મતદાન શરૂ થયું. 18,75,000 મતદારો દ્વારા 81 ઉમેદવારોનું ભાવિ આજે 6 વાગ્યા સુધી ઈવીએમમાં કેદ થઈ જશે. રાજ્ય સરકારે લગ્ન સત્કાર સમારંભોમાં હવેથી 100 ને બદલે 200 વ્યક્તિને છૂટ આપી. જોકે માસ્ક, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 15 રાજ્યોમાં હવાની ગુણવત્તા સુધારવાની કામગીરી હાથ ધરવા પ્રથમ તબક્કામાં 22 અબજ રૂપિયા છૂટા કર્યા. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 90.60% થયો. જોકે ગઈકાલે નવા 875 દર્દીઓ નોંધાયા, જેની સામે 1004 દર્દીઓ સાજા થયા. અને સીમા સુરક્ષા દળના રાષ્ટ્રીય વડા રાકેશ અસ્થાના આજે બપોરે કચ્છની સંવેદનશીલ વિસ્તારોની માહિતી મેળવશે, સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરશે. સમાચાર વિગતવાર. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એમ મુરલીકૃષ્ણએ જણાવ્યું છે કે વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો માટેની પેટા ચૂંટણી માટેનું મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 3024 મતદાન મથકો ખાતે મતદાન થશે. 8 બેઠકો ઉપર કુલ 81 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમ મશીનમાં કેદ થઈ જશે. શ્રી મુરલીકૃષ્ણએ વધુમાં જણાવ્યું કે રાજ્યની ખાલી પડેલી 8 વિધાનસભાની બેઠકો અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક ઉપરથી કુલ 18,75,000 મતાધિકારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આરોગ્ય વિભાગની કોરોના ગાઇડલાઇન મુજબ 1500 મતદારોને બદલે 1000 મતદારો બૂથ દીઠ મતદાન કરી શકશે. આજે સવારે મતદાન શરૂ થાય ત્યારે મતદારોને હાથ, મોજા અને સેનેટાઇઝેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં 8 પેટા ચૂંટણીનું મતદાન થાય તે માટે સુરક્ષા દળો, કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહેશે. અમુક મતદાન મથકોએ વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપે છે ડોક્ટર એસ મુરલીકૃષ્ણ. ખાસ કરીને કોવિડ માટે જે અમે ખાસ સુવિધા કરેલા છે ચૂંટણી પંચના સૂચના પ્રમાણે આજે પોલિંગ માટે 3026 પોલિંગ સ્ટેશન છે. થર્મલ ગન એટલે ટેમ્પરેચર માપ લેવા માટે 3400 જેટલા થર્મલ ગનની વ્યવસ્થા રાખેલા છે. અને પોલિંગ પાર્ટીસ, પોલીસ, ડિસ્પેચ, રિસીવિંગ બધા સ્ટાફ માટે N95 ના માસ્ક છે એ લગભગ 41,000 રાખેલા છે. બીજા સાધારણ જે ટ્રિપલ લેયર માસ્ક છે એનો એક પોલિંગ સ્ટાફનો 2 ના હિસાબે 82,000 એટલે એક N95 માસ્ક અને 2 સાધારણ માસ્ક. એની સાથે એના ફેસ શિલ્ડ પણ એટલા સંખ્યામાં 41,000 અને 41,000 ના રબર ગ્લોવ્સ આપેલા છે. અને જે 18,75,000 જેટલા મતદારો છે એના માટે થોડા રિઝર્વ સાથે કરીને લગભગ 21 લાખ જેટલા હેન્ડ ગ્લોવ્સ પણ વોટર મતદારો માટે, એટલે એના જે રજિસ્ટરમાં સહી કરવાનું હોય છે અને બીયુમાં બટન દબાવવાનું છે. લીંબડી બેઠકની પેટા ચૂંટણી માટે મતાધિકાર ધરાવતા 2,71,000થી વધુ નાગરિકો માટે 420 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે, જે પૈકી સંવેદનશીલ ગણાતા 125 બૂથ ઉપર ચાલતા મતદાન કામકાજનું વેબકાસ્ટિંગ કરાશે. 5 જેટલા સખી મતદાન કેન્દ્ર ઉભા કરાયા છે, જેમાં ફરજ ઉપર તમામ કર્મચારી મહિલા રહેશે. આ અંગે અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ માહિતી આપે છે. ગુજરાતની 8 બેઠકો સાથે લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આજથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. અત્યારે 7 વાગે મતદાન શરૂ થયું છે. હું અત્યારે ICDS ઓફિસ રૂમ નંબર 1 ના મતદાન મથક 72 ખાતે ઉભો છું, જે મહિલા મતદાન મથક છે. મતદાનની હજુ શરૂઆત થઈ છે, તેથી મતદારોનો પ્રવાહ ઓછો છે. હાલ શાંતિપૂર્ણ રીતે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. સુરેન્દ્રનગરથી દિનેશ પરમાર. ધારી બેઠક માટે 337 બૂથ તૈયાર કરી તેના ઉપર 5-5 કર્મચારીઓ મતદાન માટે મુકાયા છે. ઉપરાંત 272 બૂથ ઉપર BLO હાજર રહેશે. ઉપરાંત દરેક બૂથ ઉપર 3 સુરક્ષાકર્મીઓ ઉપરાંત 180 લોકેશન ઉપર થર્મલ સ્ક્રીનિંગ સહિતની કામગીરી માટે 360 આંગણવાડી અને આશા વર્કર બહેનો કામ કરશે. આ અંગે અમારા અમરેલીના પ્રતિનિધિ હરેશ ટાંક માહિતી આપે છે.
આજે અમરેલી જિલ્લાની ધારીની 94 વિધાનસભા બેઠકમાં મતદાનનો થોડી જ વારમાં આરંભ થશે. હું અત્યારે ઉભો છું ચલાલાના નવાપરા પ્રાથમિક શાળામાં, જ્યાં આજે ભાજપના ઉમેદવાર જેવી કાકડિયા 8ના તકોરે મતદાન કરશે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડિયા ધારીના કુબડા ખાતે મતદાન કરશે. અત્યારે લોકોનો પ્રવાહ ધીમે ધીમે મતદાન માટે આવી રહ્યો છે અને આજની ચૂંટણીનું પહેલું મતદાન થવા જઈ રહ્યું છે. અમરેલીથી હરેશ ટાંક, આકાશવાણી સમાચાર માટે. કોરોના સંક્રમણ પ્રત્યેની અગમચેતી પ્રમાણે તમામ મતદાન મથકને સેનેટાઇઝ કરાયા છે. દરેક બૂથ ઉપર મતદારો માટે સેનેટાઇઝર અને સાબુ પાણીની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે. મતદાન માટે માસ્ક ફરજિયાત છે, છતાં જો કોઈ મતદાર માસ્ક પહેર્યા વગર બૂથ ઉપર આવશે તો વહીવટીતંત્ર દ્વારા તેને બૂથ પર જ માસ્ક અને હેન્ડ ગ્લોવ્સ આપવામાં આવશે. રાજ્ય સરકારે લગ્ન અને સત્કાર સમારંભોમાં હવેથી 100 ને બદલે વધુ 200 લોકો હાજરી આપી શકે તે મુજબનો નિર્ણય જાહેર કર્યો છે. આગામી લગ્નની સિઝન અને કોરોના સંકટની સુધરી રહેલી સ્થિતિમાં સરકારના નિર્ણયને આવકાર મળી રહ્યો છે. ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનની અગાઉની સૂચનાની મુદત 30મી નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. રાજ્ય સરકારે એવી પણ જાહેરાત કરી છે કે ખુલ્લા સ્થળ કે બંધ ક્ષમતાની 50%થી વધુ લોકો ભેગા ન થવા જોઈએ, પરંતુ મહત્તમ 200 વ્યક્તિની ઉપસ્થિતિને મંજૂરી આપી છે. આવા લગ્ન કે સત્કાર સમારંભોમાં ફેસ માસ્ક, સેનેટાઇઝેશન, હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ જેવી સૂચનાઓનું કડકાઈપૂર્વક પાલન કરવું આવશ્યક છે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 15 રાજ્યોમાં હવાની ગુણવત્તા સુધારવાની કામગીરી હાથ ધરવા પ્રથમ તબક્કામાં 22 અબજ રૂપિયા છૂટા કર્યા છે. 15માં નાણાં પંચની ભલામણો મુજબ 10 લાખથી વધુ લોકવસ્તી ધરાવતા શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવાની કામગીરી માટે આ નાણાં આપવામાં આવે છે. ટ્વીટર ઉપર નાણાં મંત્રાલયે આ મુજબ જણાવ્યું છે. ગુજરાતને 2 અબજ 2 કરોડ 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને બંગાળને પણ નાણાં આપવામાં આવ્યા છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 90.60% થયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ ગઈકાલે રાજ્યમાં કોવિડ-19ના વધુ 875 દર્દીઓ નોંધાયા, જેની સામે 1004 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,700 છે, જેમાં 58 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. 12,642 દર્દીઓની હાલત સ્થિર છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાના કારણે વધુ 4 વ્યક્તિઓના મોત નીપજતા રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 3,728 થયો છે. અને હવે આપ સાંભળશો કોરોના અંગેનો આ એક સંદેશ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. કચ્છની સરહદે આજે મુલાકાતે આવી રહેલા સીમા સુરક્ષા દળના રાષ્ટ્રીય વડા રાકેશ અસ્થાના કચ્છની સંવેદનશીલ વિસ્તારની જાત માહિતી મેળવશે અને સલામતી વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરશે. ગુજરાત કેડરના વરિષ્ઠ આઈપીએસ અધિકારી શ્રી અસ્થાના સીમા દળના ડાયરેક્ટર જનરલનું પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર કચ્છ સરહદની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ આજે બપોરે 12:30 વાગે ખાસ વિમાન દ્વારા ભુજ પહોંચશે. અહીં સીમા દળના ગુજરાત આઈજી જીએસ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજશે. ત્યારબાદ હરામીનાળા અને ક્રીક વિસ્તારની મુલાકાત લઈ તેઓ આ વિસ્તારની સલામતી અંગે સમીક્ષા કરશે. એસએમ જનરલ ઓફિસર કમાન્ડિંગ ગોલ્ડન કટાર ડિવિઝન અમદાવાદના મેજર જનરલ વિજયકુમાર શર્માએ અને સીમા સુરક્ષા દળના મહાનિદેશક શ્રી રાકેશ અસ્થાનાએ રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય વિધાનસભામાં ખાલી પડેલી 8 બેઠકોની પેટા ચૂંટણી માટે આજે સવારે 7 વાગે મતદાન શરૂ થયું. રાજ્ય સરકારે લગ્ન સત્કાર સમારંભોમાં હવેથી 100 ને બદલે 200 વ્યક્તિને છૂટ આપી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.